આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં 12 જર્જરિત પુલ બંધ કરવામાં આવ્યા છે। 12 જેટલા પુલો જર્જરિત અવસ્થામાં હતા તે બંધ કરવામાં આવ્યા છે। રિપેરિંગ બાદ પુલ શરૂ કરવા તંત્રએ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। 12 જેટલા પુલ જે જર્જરિત હાલતમાં છે તેને રિપેરિંગ કરવામાં આવશે। પુલ પર સળિયા દેખાતા તંત્ર સફાળું જાગ્યું હતું। ગંભીરા બ્રિજની દુર્ઘટના સર્જાયા બાદ રાજ્યના अलग अलग विस्तारों में आ रीते पुलનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 12 જેટલા જર્જરિત પુલ હોવાનું સામે આવ્યું હતું અને પુલનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું। રિપેરિંગ બાદ પુલ શરૂ કરવા તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। જો કે આ પુલ પરથી પહેલા જીવના જોખમે લોકો પસાર થતા હતા, પરંતુ હવે આ પુલ છે તે સમારકામ માટે બંધ કરવામાં આવ્યો છે। 12 જેટલા પુલ છે જે જર્જરિત હાલતમાં સામે આવ્યા છે અને જેને પુલને સમારકામ કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આજ અંગે વધુ વાત કરીશું। સમતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, સુરેન્દ્રનગરમાં 12 જેટલા પુલ છે જે જર્જરિત હાલતમાં છે તેને રિપેરિંગ કામ કર્યા બાદ તેને શરૂ કરવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। શું વિગત મળી ગઈ છે? ખાસ કરીને જે વડોદરા ગંભીરા પુલની ઘટના બની છે ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લાનું તંત્ર પણ સફાળું જાગ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાના 12 જેટલા પુલો છે તે બંધ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ હાલના તબક્કામાં કોઈ ડ્રાઇવર્જનની સુવિધા અને વ્યવસ્થા ન હોવાના કારણે આવા બંધ કરવાના નિર્ણય અને જાહેરનામા બહાર પાડ્યા પછી પણ પુલો શરૂ રાખવામાં આવી રહ્યા છે। પેલા કેમેરામેનને કહીશ કે આ દુધરેજ કેનાલનો પુલ છે તે તંત્ર દ્વારા જર્જરિત જાહેર કરવામાં આવ્યો છે। જાહેરનામું બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તે છતાં પણ આ પુલ હાલમાં પણ ચાલુ છે। ઉપરથી વાહનો પસાર થઈ રહ્યા છે, પુલ ઉપર સળિયા દેખાઈ રહ્યા છે। નીચેના ભાગે જે આ પુલ છે તેનો અમુક ભાગ તૂટી પડવા પણ પામ્યો છે અને ખાસ કરીને જે તેના પિલર છે તેમાં પણ તાળા પડી ગયા છે। 12 જેટલા પુલો બંધ કરવાનો નિર્ણય તો કરવામાં આવ્યો છે, પરંતુ આ નિર્ણય માત્ર કાગળ ઉપર હોય એવું લાગી રહ્યું છે। સ્થાનિક લોકો આપણી સાથે તેમની સાથે વાત કરશું। આ પુલ છે ડ્રાઇવર્જનનો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી, કચ્છને જોડતો પુલ છે, કેવી પરિસ્થિતિ છે અને કેવી માંગ છે? હવે ગંભીરા પુલ જેવી બીજી દુર્ઘટના ન બને તેના માટે અહીંયા જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે। આ પુલ બંધ કરવામાં આવ્યો છે। અત્યારે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 12 એવા પુલ જે ડેમેજ છે તેને જાહેરનામા દ્વારા બંધ કરવામાં આવ્યા છે, પણ છતાં આ દુધરેજ કેનાલ વાળો પુલ બંધ કરવામાં નથી આવ્યો। આ પુલ મેન કચ્છમાં જતો અને આમ પાટડી દસાડા જતો આ પુલ છે। એટલે ગંભીર બાબત એ છે કે આ પુલની કોઈ વૈકલ્પિક પરિસ્થિતિ કોઈ એવી છે નહીં કે ભાઈ તાત્કાલિક સુરેન્દ્રનગર ને બીજું ડાયવર્ઝન આપી શકે। તેને હિસાબે આ પુલ હજી પણ ચાલુ રાખવામાં આવ્યો છે। અહીંયા મોટી દુર્ઘટના સર્જાય તેવી પણ હાલત છે। આ પુલ અનેક વાર 12 મહિનામાં 10 વાર છે ને આ પુલ ડેમેજ થયેલો છે, છતાં પણ આ પુલ બંધ કરવામાં નથી આવ્યો। કલેક્ટર સાહેબે તપાસના આદેશ આપ્યા હોવા છતાં આ પુલ ડેમેજ છે જાહેર કરી દીધો છે, છતાં પુલને બંધ કરવામાં નથી આવ્યો। અને બીજી વસ્તુ એ કે જે ગ્રામીણ લોકો છે એમને આવું જવું હોય તો પણ મુશ્કેલ પડી શકે તેવી હાલત છે। નર્મદા કેનાલની જે સર્વિસ રોડ છે, પેલી બાજુનો પુલ છે એ પણ ડેમેજ છે, આ બાજુ પુલ છે એ પણ ડેમેજ છે। એટલે ગંભીર બાબત એ છે કે પડખે જે શિવસા હોસ્પિટલ આવેલું છે, ગ્રામીણ લોકો છે જે 108 દ્વારા તાત્કાલિક પહોંચવું હોય તો પણ પહોંચી શકે તેવી કોઈ હાલત નથી। જો આ પુલ બંધ કરી દેવામાં અત્યારે આવે તો ભાઈ કોઈ પરિસ્થિતિ એવી છે કે નહીં કે તાત્કાલિક કોઈ દવાખાને કે ઇમરજન્સી કોઈ પહોંચી શકે એવી કોઈ સમસ્યા અહીંયા બનાવવામાં નથી આવી કે જેથી કરી 500 ને બીજું ડ્રાઇવર્ઝન આપીને તાત્કાલિક સુરેન્દ્રનગર શહેરમાં પહોંચી શકે। ચોપડે તો આ પુલ બંધ કરવામાં આવ્યો છે, ચોપડા ઉપર જાહેરનામું બહાર પાડ્યું છતાં ચાલુ છે। ગંભીર ઘટના બનશે તો ચોપડા ઉપર જાહેરનામું બહાર આપવા હોવા છતાં આ પુલને બંધ કરવામાં નથી આવ્યો। આ પુલ અત્યારે ચાલુ જ છે ઓલરેડી, તો આનો નિર્ણય તાત્કાલિક લેવામાં આવે અને આ પુલ આ ગંભીર પુલ છે, બરોબર। આ પુલ ગમે ત્યારે ભાંગીને તૂટી પડે, તેના પિલર પણ એટલા ડેમેજ છે, નીચેથી પણ એટલા ડેમેજ છે, તો આને તાત્કાલિક બંધ કરવામાં આવે। ખાસ કરીને જે સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ 12 જેટલા પુલો બંધ કરવામાં આવ્યા છે, તે પૈકીના 4 જેટલા પુલનો હાલ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે તંત્ર દ્વારા ચાલુ રાખવામાં આવ્યા છે। કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ રહેશે તે પણ એક સળગતો સવાલ છે, કારણ કે આ દુધરેજ જે નર્મદા ઉપરનો પુલ છે ત્યાંથી રોજ 10,000 થી વધુ વાહનો જતા હોય છે, પસાર થતા હોય છે। મોરબી કચ્છ તરફ જવા માટે એકમાત્ર આ પુલ આવેલો છે, તે જર્જરિત તો જાહેર કરી દીધો છે। બંધ કરવા અંગેનું જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે, પરંતુ બંધ હજી સુધી કરવામાં નથી આવ્યો, કારણ કે તંત્ર પાસે તેનું કોઈ ડ્રાઇવર્ઝન નથી અને તેની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી। એટલે હાલના તબક્કામાં આ પુલો છે તે શરૂ રાખવામાં આવ્યા છે। 12 પુલો બંધ કરવામાં ખાસ કરીને લખતરનું છારદ હોય
ટાંકીને જોડતો પુલ હોય, જે સુરેન્દ્રનગરનું બાળા ગામ છે તેના ઉપર આવેલો પુલ હોય, અથવા તો સુરેન્દ્રનગરના પાટડી જેનાબાદ પુલ હોય, અને ખાસ કરી દુધરેજ કેનાલ ઉપર આવેલા 3 જેટલા પુલો છે તે હાલના તબક્કામાં જે સર્વે બાદ બંધ કરવાનો નિર્ણય તો કરવામાં આવ્યો છે, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે તંત્ર દ્વારા પુલ શરૂ રાખવામાં આવ્યા હોવાનો ઘાટ સર્જા જવા પામ્યો છે. જી આભાર જોડાવા માટે અને વિગત